આજના આંગણવાડીના મહત્વના સમાચાર. મિત્રો, આંગણવાડી કાર્યકર્તાઓ માટે આરોગ્ય અને પોષણ વિષયક શરૂ કરવામાં આવ્યું છે. આંગણવાડી કાર્યકર્તાઓને હવે આરોગ્ય અને પોષણ વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે, જેમાં માતાઓ નવજાત શિશુઓની સંભાળ મજબૂત બનાવવા ICDS આરોગ્ય વિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. મિત્રો, આ વાત છે ગરબાડામાં આરોગ્ય તાલીમની, જેમાં દાહોદના ગરબાડામાં આંગણવાડી કાર્યકર્તાઓ માટે આરોગ્ય અને પોષણ વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં માતાઓ અને નવજાત શિશુની સંભાળ મજબૂત બનાવવા ગાગરડામાં ICDS આરોગ્ય વિભાગની તાલીમ યોજાઈ હતી. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાગરડા ગામે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે આંગણવાડી કાર્યકર્તાઓ માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય અને ICDS વિભાગના તજજ્ઞોએ હાજર રહીને બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આ તાલીમનો જે મુખ્ય હેતુ હતો તે ગ્રામ્ય સ્તરે માતા અને બાળકના સ્વાસ્થ્યને વધુ સુદૃઢ બનાવવાનો હતો, જેમાં માતાઓ અને નવજાત શિશુની સંભાળ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસર ડોક્ટર બક્ષીસ ડામોર અને ડોક્ટર પાયલ દરજીએ આંગણવાડી કાર્યકર્તાઓને અને માતાઓના આહાર તેમજ નવજાત શિશુના પોષણ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. શિશુ અવસ્થામાં જોવા મળતી સામાન્ય બીમારીઓને કેવી રીતે ઓળખવી, તેનું નિદાન અને સમયસર સારવાર કેવી રીતે કરવી તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. બાળકોને ગંભીર રોગોથી બચાવવા માટે જરૂરી તકેદારી અને રસીકરણના મહત્વ પર આ દરમિયાન વિશેષ ભાર મૂકવામાં પણ આવ્યો હતો. તેમજ કુપોષણ નિવારણ અને અસરકારક સંચાર કૌશલ્યની સમજ પણ અપાઈ હતી. આરોગ્ય ક્ષેત્રે મેદાની સ્તરે કામગીરી વધુ અસરકારક બનાવવા માટે કાર્યકર્તાઓને સંચાર કૌશલ્યની તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ ગ્રામીણ પરિવારોને રસીકરણ અને ઘરગથ્થુ સારવાર અંગે વધુ સારી રીતે સમજાવી શકે. CMAM પ્રોજેક્ટ હેઠળ કુપોષણ દૂર કરવા માટે વિવિધ વિભાગોના સંકલન દ્વારા કયા પગલાં લેવા જોઈએ તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ તાલીમ દ્વારા આંગણવાડી બહેનોની કાર્યક્ષમતા વધશે અને છેવાડાના ગામડાઓ સુધી આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે પહોંચશે તેવું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.